છોટાઉદેપુર એલસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરીને વિદેશી દારૂના જથ્થા સહિત કુલ મુદ્દામાલને ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમએફ ડામોર અને તેમની ટીમ સંખેડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કઠોલી ગામના રોડ પરથી એક ઇકો ગાડીનો ચાલક વગર પરમિટે વિદેશી દારૂ ભરીને પસાર થવાનો છે. પોલીસે બાતમી મળી ઇકો ગાડીને રોકવાનો પ્રયાસ કરતા તેનો ચાલક પોલીસને જોઈને ગાડી ઘટના સ્થળ ઉપર જ મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1,149 બોટલો મળી આવી હતી, જેની કિંમત 2,93,199 આંકવામાં આવી છે. એલસીબી દ્વારા ₹2,93,000નો દારૂ અને હેરાફેરીમાં વપરાયેલી ₹5 લાખની મારુતિ ઇકો ગાડી મળી કુલ ₹7,93,199નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે સંખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા આરોપીને પકડવા માટે કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.